નમસ્કાર, હું છું અજીતસિંહ ઠાકુર. સત્યહિંસામાં આપનું સ્વાગત છે. આજે આપણે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ની અંદર સર્વમંગલ સોસાયટી સ્થળમાં ડ્રેનેજની બાબતે ખૂબ જ એક ગંભીર બાબત સામે આવી છે. અને એ બાબત એવી છે કે ડ્રેનેજને જે કામો થયા છે એને લઈને પ્રશ્ન એ છે કે પરવાનગી વગર ડ્રેનેજ નાખી દેવામાં આવ્યું છે, એવી વાતો જાણવા મળી છે. અને જે સોસાયટીઓની પરવાનગી આપવામાં આવી હતી ડીપીઆરની અંદર, જેને મંજૂરી આપવામાં આવી હતી, તેવી સોસાયટીઓમાં કામ અધૂરું બોલે છે, એવા પણ રહીશોના આક્ષેપ છે. તો સત્ય શું છે એ જાણવા માટે આજે અહીં સર્વમંગલ સોસાયટીના રહીશો સાથે મુલાકાત કરી અને એમની જુબાની જાણશું કે આ સમગ્ર ઘટનામાં શું હકીકત છે અને મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી બાબતે કે આ આક્ષેપબાજી બાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી છે કે નથી આવી તે પણ આપણે એમની પાસે જાણશું. આપનું સત્યહિંસામાં સ્વાગત છે. શું ઘટના છે અને આ ડ્રેનેજ અને રોડની બાબતે જે ચર્ચાનો વિષય બન્યો છે એ હકીકત શું છે? પહેલી વાત તો આપની ચેનલનો હું આભાર માનું, સત્યહિંસા અજીતસિંહ ઠાકુર, કે એમણે અમારા પ્રશ્નને સરકાર સુધી પહોંચાડવા માટે જે પહેલ કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રશ્ન એ છે કે અમારી સોસાયટી છેલ્લા 5 વર્ષથી મહાનગરપાલિકામાં છે, પણ અત્યાર સુધી અમારે ત્યાં ડ્રેનેજ નહોતી. ડ્રેનેજની વ્યવસ્થા આવી અને ડ્રેનેજ લાખવાનું કામ છેલ્લા 8 મહિનાથી ચાલુ થઈ ગયું, એટલે કે નિયરલી અબાઉટ એપ્રિલ મેમાં ચાલુ કર્યું છે. આજ દિન સુધી એ અંદર એ નંખાઈ તો ગઈ છે, પણ મને એવું જાણવા મળ્યું કે ડીપીઆર એટલે કે ડેવલપમેન્ટ પરમિશનની અંદર ફક્ત ગ્રીન વેલી અને ગોકુલધામ સોસાયટી જ હતી. અમારી સોસાયટી એટલે કે સર્વમંગલ સોસાયટીનું એ પરમિશનમાં પાસિંગ જ નહોતું. છતાં પણ અમારી સોસાયટીમાં એ કામ કરી દેવામાં આવ્યું અને એ કામ એવું થયું છે કે અધૂરું કામ છે. અને જે નાળાઓ નાખવાના હતા એ નાળાઓ મારા હિસાબથી એ સોસાયટીમાં ચાલી શકે એમ નથી. મારા હિસાબથી એ મોટા હોવા જોઈતા હતા. તે પણ એક પ્રશ્ન છે, વિષય છે કે નાળા મોટા હોવા જોઈતા હતા, કારણ કે પાણી જે જશે તો કેવી રીતે જશે. બીજું કે જે ડ્રેનેજની લાઈન જે નંખાઈ છે એને પૂરી કરવાની છે, છેલ્લા 8 મહિનાથી પેન્ડિંગ છે. તો હવે ક્યારે પૂરી થશે તે એક સવાલ છે, બરાબર છે. અને નજીકની સોસાયટીમાં જેમ કે ઘનશ્યામનગર અને પ્રમુખ સ્વામી એમાં પણ નાખી દેવામાં આવ્યા છે, પણ એમનું કામ પણ આજ દિન સુધી અધૂરું જ છે. તો એ ક્યારે પૂરું થશે